માંગરોળમાં સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા આંતરરાષ્ટ્રીય ચકલી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। છેલ્લા લગભગ દોઢ દાયકાથી પર્યાવરણ સાથે સક્રિય રીતે સેવારત લોકોની સંસ્થા સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા લગભગ 3000 જેટલા પક્ષી ઘરો, ચકલીના માળા અને પાણીના બાઉલનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું। સમગ્ર વિશ્વમાં જ્યારે આંતરરાષ્ટ્રીય ચકલી દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે માંગરોળ શહેરના મધ્યમાં આવેલ લીમડા ચોક ખાતે પક્ષીઓના સંરક્ષણ માટે એક પ્રશંસનીય કાર્યક્રમ યોજાયો હતો। સંજીવની નેચર ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વહેલી સવારથી જ લોક સમુદાય ઉમટી પડ્યો હતો। કાર્યક્રમની શરૂઆત પવિત્ર દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી હતી। આ અવસરે મુખ્ય અતિથિ તરીકે ગદરે મરીનના રાઠોડ તેમજ કેશોદ એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર રાજકુમાર મીણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા, શહેર ભાજપ પ્રમુખ લિનેશભાઈ સમૈયા, પત્રકાર મિત્રો અને મહાનુભાવોએ આ પ્રવૃત્તિને બિરદાવી પર્યાવરણ જાળવણી માટે આવા કાર્યોની અનિવાર્યતા સમજાવી હતી। ઉનાળાની કાળઝાળ ગરમીમાં શરૂઆત પહેલા પક્ષીઓને ઓત અને પાણી મળી રહે તેવા ઉમદા હેતુથી હજારોની સંખ્યામાં વૈજ્ઞાનિક ઢબે બનાવેલા ચકલીના માળાનું વિતરણ કરાયું હતું। પક્ષીઓને પીવા માટેના પાણીના કુંડા, બાઉલ અને ચણદાણીનું પણ નિઃશુલ્ક વિતરણ થયું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે સંજીવની નેચર ફાઉન્ડેશનના પ્રમુખ નરેશ બાપુ, ઉપપ્રમુખ નિલેશભાઈ રાજપરા તેમજ સંસ્થાના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। આ કાર્યમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વંદે માતરમ ગ્રુપ અને પ્રભાત ફેરી ધૂન મંડળના અગ્રણીઓ તેમજ સામાજિક કાર્યકર શ્રીમતી પારોલબેન જાદવ, મીરાબેન ગોસ્વામી, માયાબેન રાજપરા અને આરતીબેન ગઢિયા જોડાયા હતા। માંગરોળની પ્રકૃતિ પ્રેમી જનતાએ આ અભિયાનને અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્યો હતો અને ચકલીઓનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સંકલ્પ લીધો હતો। આજ રોજ માંગરોળ મુકામે નેચરલ ફાઉન્ડેશન, સંજીવની નેચરલ ફાઉન્ડેશન દ્વારા આ વિસ્તારમાં લુપ્ત થતી ચકલીને બચાવવા માટે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવે છે। ચકલીઓને, પશુ પક્ષીઓને ચણ માટેનું પીવાનું પાણી એનું વાસણ આપવામાં આવે છે। સાથે સાથે ચણ માટે પણ એવી સ્પેશિયલ વસ્તુ બનાવીને વિતરણ કરવામાં આવે છે, જેથી કરીને પશુ પક્ષીઓના આવા ધોમધખતા તાપમાં એનો જીવ બચે અને લોકોને પશુ પક્ષીનો પ્રેમ વધે। એના માટે આ સંજીવની નેચરલ ફાઉન્ડેશન ખૂબ જ કામ કરી રહ્યું છે અને એને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું।